ધ્યાન આપો, સહેલી છે પણ થોડો કન્ટેન્ટ છે ને લોજિકલ આવશે. તો ગેલ્વેનોમીટર બે માર્કમાં બધા કટકાઓ પૂછાતા હોય છે. તો ગેલ્વેનોમીટર જે છે એની મુખ્ય આકૃતિ કે આવી રીતે અહીંયા સેન્ટરમાં એક ગૂંચળું હોય, જે વર્તુળાકાર સ્કેલ ઉપર ફરી શકે ને એ પ્રમાણે આ રીતે અહીંયા જેને શબ્દ અમુક વાપરેલા હોય, કિલકિત કરેલું હોય. કિલકિત એટલે ચોંટાડેલું, ધર્યું. એટલે આ જે દેખાય છે તમને એ ફરી છે વર્તુળાકાર સ્કેલ ઉપર. અહીંયા એન ધ્રુવ અને એસ ધ્રુવ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી દાખલ થાય અને એસ માંથી બહાર નીકળે, એટલે એન થી એસ તરફ ચુંબકીય ક્ષેત્ર આર્યું સદિશ બી. તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત બીજો કંઈ નથી. અંદર જે આ ગૂંચળું છે એ દાખલા તરીકે આની અંદર શું હોય, થોડો કાંટો જોડેલો સ્પીડોમીટર હોય ને એવી. તો આ કાંટો જે છે ગેલ્વેનોમીટરની અંદર એ રેખીય ગતિ કરશે કે ચાક ગતિ? કાંટો લ્યો આમ આવે તો ચાક ગતિ કરશે. પણ ચાક ગતિ માટે જવાબદાર કોણ હોય? ટોર્ક. બોલો અહીંયા કયું ક્ષેત્ર હાજર છે? તો કયું ટોર્ક લાગે? નિયા ઇન્ટુ બી સાઇન થીટા. એટલે આવર્તક ટોર્ક આમાં લાગશે. એટલે એનો સિદ્ધાંત કે આવર્તક ટોર્કને લીધે ગૂંચળું, અહીંયા જે ગૂંચળું જોડેલું છે એ આવર્તન દર્શાવે. હવે આ બધી બાબત કેવી છે? પરીક્ષામાં કઈ ઠેકાણું નહીં, પૂછાય તો પૂછાય એવું. તો એટલા માટે આપણે જનરલ બહુ નાનકડી એવી આકૃતિ દર્શાવી, આને બહુ ડિટેલમાં આપણે નથી જતા. પણ આનો મૂળ મુદ્દો જે છે એ ભણવા જેવો, પ્રવાહ સંવેદિતા, વોલ્ટેજ સંવેદિતા, એ પૂછાતો પ્રશ્ન છે. તો આ સિદ્ધાંત બરોબર. કાર્ય, તો કાર્યની અંદર કે જ્યારે ગૂંચળું જે છે એ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે શું થાય? દાખલા તરીકે એ જે કાંટો રહ્યો એ કાંટો આમ આવે તો પછી આમ વિરુદ્ધ સાઈડ કોઈક રોકે એવું ટોર્ક લાગતું હશે ને, એટલે એક જગ્યાએ ઉભો રહી જાય. નહીંતર આમ નામ ન થઈ જાય દર વખતે, બરોબર. એટલે કાંટો જ્યારે આવર્તન દર્શાવતો હશે તો એનું જે આવર્તક ટોર્ક છે અવળું ચુંબકીય ટોર્ક, એનો વિરોધ કરતું સ્પ્રિંગના લીધે શું ઉત્પન્ન થાય? પુનઃસ્થાપક ટોર્ક. કારણ કે આ જોડેલી શું છે? સ્પ્રિંગ. એને છેડા ઉપર આ ગૂંચળું જોડેલું જે આવર્તન અહીંયા દર્શાવશે આવી રીતે વર્તુળાકાર કક્ષાની અંદર. એટલે આવર્તક ટોર્ક હોય તો એનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક હોય જ. 11મા ધોરણમાં સ્પ્રિંગ વાળી થિયરીઓ ભણતા આવી, બ્લોક હોય આ બ્લોક જોડેલો વિખ્યાતતા હતા, મૂળ સ્થિતિમાંથી દબાવતા હતા, એટલે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થતું હતું. પુનઃસ્થાપક બળના લીધે પુનઃસ્થાપક ટોર્ક લાગતું. આમાં ટોર્ક નહોતું આવતું, ચાક ગતિમાં ટોર્ક આવતું, બરોબર. એટલે અહીંયા આપણે એ 11મા ધોરણની વાત નથી કરવાની, પણ સંતુલિત સ્થિતિમાં એક વસ્તુ તો ફાઇનલ હોય કે આવર્તક ટોર્ક હોય એનો વિરોધ કરતું કયું ટોર્ક આવશે? પુનઃ સ્થાપક ટોર્ક. તો આવર્તક ટોર્ક તો આપણને ખબર છે કયું હશે? ચુંબકીય ક્ષેત્રને લીધે NIAB sin થીટા. તો આ મુદ્દો NIAB sin થીટા. પુનઃસ્થાપક ટોર્ક 11મા ધોરણમાં આવી ગયું. શું લખાય? K phi. આવર્તનના સમપ્રમાણમાં હોય. જેટલું આવર્તન વધુ એટલું પુનઃસ્થાપક ટોર્ક વધુ. જેટલું આવર્તન વધુ આવે ને એટલું પુનઃસ્થાપક ટોર્ક વધારે લાગે. જેટલું આવર્તન ઓછું એટલું પુનઃસ્થાપક ટોર્ક ઓછું. એટલે ટાઉ ચલે છે phi આવતું, ચલે છે કાંટો એટલે સ્પ્રિંગ અચળાંક આવતો. તો આ સૂત્ર જે છે એ સંતુલન માટેનું
આના સિદ્ધાંત ઉપર કામ કરે. બોલો થીટા કેટલો દેખાય? થીટા કોના વચ્ચે ખૂણો થાય? આ બે તો છે નહીં. ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર. ક્ષેત્રફળ સદિશ આ ગુચેડાનો ક્યાં આવશે? બાર અથવા ઓલી બાજુ, બેમાંથી એક જગ્યાએ આવવાનો છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? આ રીતે બે વચ્ચેનો ખૂણો 90, તો થીટા બરાબર 90 અને sin 90 એક. તેથી અહીં વધશે NIAB into K5. અહીંયાથી અલગ અલગ સૂત્રો આપણે મેળવશું. એટલે ગેલ્વેનોમીટર કદાચ 2 માર્કમાં પૂછાય, ન કરે નારાયણના કદાચ પૂછાય તો આટલું લખવાનું. એનો સિદ્ધાંત તો આવર્તક ટોર્ક પ્રમાણે તે આવર્તન દર્શાવે છે. આ છે એની આકૃતિ રચનાની દ્રષ્ટિએ. અને કાર્ય તો કાર્યમાં બીજું કંઈ નહીં, અંદર રહેલો જે કાંટો છે એ સંતુલિત ક્યારે થાય? તો જે આવર્તક ટોર્ક લાગતું હોય એની વિરુદ્ધ દિશામાં શું લાગતું હોય? પુનઃસ્થાપક ટોર્ક. બરોબર છે. તો બે સરખા થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. અને આના ઉપરથી આપણે બે રાશિઓ ભણશું: પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. તો એની ચર્ચા આપણે કરી. આ મહત્વની, આ ઠીક છે બરોબર. પણ પહેલા લખ નાખો, પછી અહીંથી જ શરૂઆત કરવાની ચર્ચા. ગુરુ ચલો બાકી હોય પછી દોર નાખજો, કારણ કે આમાં બીજું કંઈ કાઢી લેવાનું નથી આપણે. હવે આપણે બે મહત્વની ચર્ચા. જો હવેના ટોપિક છે ને એ એવી રીતના છે કે સમજવામાં મજા આવશે પણ લખાણમાં થોડીક તકલીફ પડશે. કારણ કે બધા ટોપિક પાછા આઈએમપી કે ગેલ્વેનોમીટરનો તમે મીટર તરીકે ઉપયોગ શું કામ નથી કરતા, ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું કામ વોલ્ટમીટર તરીકે નથી થતો, એ બધી વાત આવશે. પણ એના પહેલા બીજી બે મહત્વની રાશિ. પહેલું, પ્રવાહ સંવેદિતા એટલે શું? તો અહીં ધ્યાન આપીએ. પ્રવાહ સંવેદિતા આપણે ભણી. જ્યારે 2 માર્કમાં આ થિયરી પૂછાય તો શરૂઆત ક્યાં કરવાની? જ્યાંથી આપણે અટકેલા હતા ત્યાંથી. કે જ્યારે ગેલ્વેનોમીટર સંતુલિત સ્થિતિમાં હોય, હું ટૂંકમાં લખું છું, ગેલ્વેનોમીટર સંતુલિત સ્થિતિમાં હોય તો આપણને સૂત્ર મળેલું હતું K5 બરાબર NIAB. હવે પ્રવાહ સંવેદિતા શું થાય? આની સાવ સહેલી. જે પ્રકારની સંવેદિતા જોતી હોય ને તે રાશિને છેદમાં લઈ લો. મારે પ્રવાહ સંવેદિતા જોતી તો પ્રવાહ છેદમાં લઈ લો, બાકીનું બધું સામે જ આવવા દો. એટલે 5 છેદમાં I ઇક્વલ ટુ NAB છેદમાં K. આને કહેવાય પ્રવાહ સંવેદિતા. તો આની વ્યાખ્યા છેદ એકમ કરી નાખો. ગેલ્વેનોમીટરમાંથી વહેતા એકમ પ્રવાહ દીઠ દર્શાવતા આવર્તનને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા. એકમ વિદ્યુત પ્રવાહ દીઠ મળતા ગેલ્વેનોમીટરના ફાઈ એટલે શું નામ આપેલું હતું? આવર્તન. આવર્તનને પ્રવાહ સંવેદિતા કહેવાય. બોલો પ્રવાહ સંવેદિતાનો SI એકમ શું આવે? તો ફાઈ એટલે આવર્તન. આવર્તન એટલે કપાતો ખૂણો. ખૂણાનો SI એકમ રેડિયન. રેડિયન પ્રતિ એમ્પિયર SI એકમ. તો 2 માર્કમાં ખાલી આટલું લખવાનું હોય. અને હંમેશા પૂછાય તો પ્રવાહ અને વોલ્ટેજ સંવેદિતા ભેગી જ પૂછાય. બે એક માર્કના પ્રશ્ન. આ પ્રવાહ સંવેદિતા પૂરી થઈ. વોલ્ટેજ સંવેદિતા શું આવશે? બોલો. તો છેદમાં શું આવે? વોલ્ટેજ. વોલ્ટેજ લાવવો પડે ને આપણે. પ્રવાહ તો આપણે લઈને બે બાજુ r વડે ગુણી નાખો છેદમાં, અથવા સાદી ભાષામાં r વડે ભાગી નાખો. એટલે સમીકરણ 1 ને કેપિટલ R વડે બંને બાજુ
ભાગતા તો અહીંયા આવી જશે phi ના છેદમાં ir અને જમણી બાજુ NAB છેદમાં PR. બહુ નાનકડો એવો ફેર. તો અહીંયા આ ઓહમનો નિયમ, ઓહમના નિયમ મુજબ, પરંતુ IR બરાબર શું લખાય? વોલ્ટેજ V. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર તૈયાર. તેથી phi upon V equal to NAB upon KR. આની અંદર આને કહેવાય વોલ્ટેજ સંવેદિતા. તો એની વ્યાખ્યા શું બનશે? એકમ વોલ્ટેજ દીઠ મળતા ગેલ્વેનોમીટરના આવર્તનને વોલ્ટેજ સંવેદિતા કહેવામાં આવે છે. આ વોલ્ટેજ સંવેદિતાની વ્યાખ્યા થઈ. એકમ રેડિયન પ્રતિ વોલ્ટ. બરાબર? એટલે 2 માર્કના પ્રશ્ન આવે. હવે બીજો પ્રશ્ન, કે પ્રવાહ સંવેદિતા વધારો તો વોલ્ટેજ સંવેદિતા વધવી જરૂરી છે? પ્રવાહ સંવેદિતા વધતી હોય, દાખલા તરીકે હું આવી રીતે કરી નાખું છું, આવી રીતે ફેરફાર કર્યો. n આટાવાળું પૂંછડું હતું ને એ જગ્યાએ 2n આટાવાળું પૂંછડું લઈ લીધું તો આ તો વધવાનું, એટલે પ્રવાહ સંવેદિતા શું થવાની? વધશે. વોલ્ટેજ સંવેદિતા સરસ. આમાં અવરોધ નથી, જો આમાં આ બધું અચળ છે, એટલે પ્રવાહ સંવેદિતા ખાલી આટાની સંખ્યા ઉપર આધાર રાખે, એટલે એ વધશે. પણ વોલ્ટેજ સંવેદિતા જુઓ છેદમાં r છે. તમે જેવી આટાની સંખ્યા 2 ગણી કરશો, આટાની સંખ્યા 2 ગણી થાય એટલે લંબાઈ વધી કહેવાય. લંબાઈ વધે તો અવરોધ એ વધ્યો હોય ને, તો આ જેટલું વધારો એટલો ને એટલો અવરોધ r વધે. તો જ્યારે વોલ્ટેજ સંવેદિતા શું રહે? અચળ. એટલે આવો પ્રશ્ન પૂછાય છે 2 માર્ક, કે વોલ્ટેજ સંવેદિતા અથવા તો પ્રવાહ સંવેદિતા વધારતા વોલ્ટેજ સંવેદિતા વધે કે ન વધે? સમજાવો ઉદાહરણ સાથે. તો આ એક ઉદાહરણ લઈ લેવું. બેના સૂત્ર લખી નાખવાનું. આ એક સૂત્ર, આવું આ સૂત્ર. પછી એ લખવાનું કે n માંથી 2n કરવામાં આવે તો પ્રવાહ સંવેદિતા વધશે પણ વોલ્ટેજ સંવેદિતા વધે નહીં. એનું કારણ શું? કારણ કે અવરોધ શું થઈ જાય? 2 માં. ચોપડી જોવો 164 નંબરનો પેજ જુઓ. 165 નંબરનો પેજ. એમાં છેલ્લે 2 ફકરા આપ્યા જો 165 માં છે. એ 2 ફકરામાં લખેલું જ છે એ જો કે જ્યારે n માંથી 2n આટા કરવામાં આવ્યા ને તો phi upon i હતું ને, જે એ 2 ગણો થઈ ગયું. જો 2 phi upon i. અને નીચેના ફકરામાં જો એમાં લખાણ લખેલું હશે કે આટાની સંખ્યા 2 ગણી કરતા અવરોધ 2 ગણો થાય છે, અને અવરોધ 2 ગણો થતો હોવાથી વોલ્ટેજ સંવેદિતા બદલાશે નહીં. બરોબર છે? તો આ પણ પ્રશ્ન તરીકે આવે છે. તો સંવેદિતાઓ અહીંયા પૂર્ણ, અને આ તમે લખી નાખો એટલે આપણે જે સ્વાધ્યાયનો એક દાખલો બાકી છે ને એ ગણી લઈએ. 10મો દાખલો. ના, હવે આવશે વોલ્ટમીટર. ચલો પૂરો થઈ ગયો એ ઓલો સ્વાધ્યાયનો 10મો દાખલો જો. એક જ બાકી છે સ્વાધ્યાયનો 4.10. તો એની રકમમાં જો તમને 2 મીટર આપેલા છે, મીટર 1 અને મીટર 2, અને એ બેના છે ને રીડિંગ આપેલા નીચે A1 A2 N1 N2 A1 A2 R1 R2 આ બધી કિંમતો અલગ અલગ આપેલી છે. પ્રશ્ન 2 પૂછેલા છે કે બંનેની વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવો. તો પહેલો પ્રશ્ન સીધો સોલ્વ કરીએ આપણે. M1 ની
સંવેદિતા અને છેદમાં મીટર 2 m2 એની પ્રવાહ સંવેદિતા. તો પ્રવાહ સંવેદિતાનું સૂત્ર શું હોય? ફાઈના છેદમાં i નહીં હો, ફાઈના છેદમાં i તો એનું નામ પ્રવાહ સંવેદિતા છે. દાખલા માટે ઉપયોગમાં શું આવે? એની જમણી બાજુ phi upon i ની જમણી બાજુ શું હતી? NAB upon a. એટલે પહેલા માટે લખીએ આપણે તો બધે સફિક્સમાં એકડો કરી નાખો. n1 a1 b1 upon a1 ગુણ્યા m2 માટે તમે લખશો તો m2 માટે લખશો એટલે ઈ છેદમાં છે એટલે શું થઈ જવાનું? ઊંધું. એટલે a2 ના છેદમાં n2 a2 b2. હવે રકમમાં તમને કાઉન્સમાં લખીને આપ્યું છે કે બંને સ્પ્રિંગના અચળાંકો સરખા છે એટલે k1 k2 શું થઈ ગયા? સરખા. તેથી k1 બરાબર k2 તો એ બે ઉડી જાય એટલે વધે ખાલી n1 a1 b1 છેદમાં n2 a2 b2. મૂકો કિંમતો. n1 કેટલું આવ્યું બોલો? 20. a1 3.6 10 ની માઈનસ 3 ઘાત. b1 0.25 છેદમાં n2 42 a2 1.8 10 ની માઈનસ 3 અને 0.5. કરો કેલ્ક્યુલેટરમાં હિસાબ કારણ કે 10 ની માઈનસ 3 તો ઉડી જવાની છે. કેટલો? 0. કેટલો? 0.71. આ જવાબ. પણ આવડો નાનો દાખલો ગણવા માટે તમને આ યાદ હોવું જરૂરી ને. દાખલો નાનો પૂછાય એવો હોય છે બરોબર, પણ તમને યાદ હોવું જોઈએ. હવે આ ગોખાય નહીં કોઈ દિવસ. જ્યારે પણ સંવેદિતાનો પ્રશ્ન તમારા મગજમાં આવે તો મૂળ મુદ્દો યાદ હોવો જોઈએ. મૂળ મુદ્દો આ હતો આપણો k5 બરાબર એના ab. આ તમે યાદ રાખો તો ક્યારે તકલીફ પડે નહીં. પછી સંવેદિતા મેળવવા માટે શું કરવાનું? પ્રવાહ હોય તો i છેદમાં લઈ જાઓ, વોલ્ટેજ હોય તો પ્રવાહને વોલ્ટેજમાં ફેરવી નાખો. બરોબર છે. આ પ્રવાહ મળી. બીજો પ્રશ્ન વાંચો. બીજા પ્રશ્ન કીધું છે વોલ્ટેજ સંવેદિતા. તો m1 ની વોલ્ટેજ સંવેદિતા છેદમાં m2 ની વોલ્ટેજ સંવેદિતા. તો એમાં ફેર શું પડશે? r વડે ગુણાવવાનું ખાલી. અથવા તો આનો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું હતું? NAB ના છેદમાં KR. એટલે n1 a1 b1 છેદમાં k1 r1 ગુણ્યા k2 r2 n2 a2 b2. k1 k2 તો ઉડી જાય સમાન હોવાથી. હવે બધી કિંમત બીજી વાર ન મુકાયો, ઉપર તો ગોતી લીધું આપણે એટલે સીધું આને આવી રીતે લખી નાખે. n1 a1 b1 છેદમાં n2 a2 b2 ગુણ્યા બાકી શું રહે છે? r2 upon r1. હવે આ કૌંસની કિંમત તો આવી ગઈ હતી 0.714. બોલો r2 કેટલા છે? r2 14 અને r1 10. તો જવાબ મળશે 0.99. આ વોલ્ટેજ સંવેદિતા લખના પાછળ જવાબ 1.4 આપ્યો હશે. એમને ઊંધું લીધું છે. m2 છેદમાં m1 1 ભાગ્યા 0.714 કરો ને એટલે 1.4 મળશે. બરોબર. તો ગુણોત્તરનો ક્રમ તો ગમે લઈએ બધો. તો સિમ્પલ દાખલો પૂરો કરી નાખવાનો પછી આગળ વધો. પતી ગયું? અહીંયા ધ્યાન આપજો. અને હવે તમારે હવે કંઈ લખવાનું નથી. જે ટોપિક બાકી છે બે એ અત્યારે પૂરા નથી થયા એટલે એની ચર્ચા લખાણ આવતીકાલે. ચર્ચા નહીં જો
ગેલ્વેનોમીટર એના બે ઉપયોગ આવશે. ઘડીક બધું મૂકી દો એમના, હમણાં છેલ્લી 5 મિનિટમાં બાકીનો વહીવટ કરજો. અહીં ધ્યાન આપો. ગેલ્વેનોમીટર જે છે એનું કામ તો ખાલી વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવાનું. તો આવર્તન દર્શાવે વિદ્યુત પ્રવાહ વહેતો હોય. માપવાનું કામ એનું નથી, વિદ્યુત પ્રવાહ માપી ન શકે. એટલે ગેલ્વેનોમીટરમાંથી જ આપણે આ બે મીટર બનાવશું. પણ પ્રશ્ન આવશે કે સીધો ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટર તરીકે શું કામ નથી કરી શકતા? એ મીટરનું કામ પ્રવાહ નોંધવાનું, પ્રવાહની હાજરી નહીં પણ પ્રવાહનું માપ નોંધવાનું. તો ગેલ્વેનોમીટરને જો તમે એ મીટર તરીકે વાપરો તો તકલીફ શું પડે? તો આપણે એક પરિપથ લઈ લઈએ સિમ્પલ. આ 20 વોલ્ટની બેટરી, આ અવરોધ R અને એમાંથી પસાર થતો પ્રવાહ. આપણે આ પ્રવાહ માપવો છે. તો હવે આપણે પ્રશ્ન એ સોલ્વ કરીએ કે જો તમે આનો સીધો ઉપયોગ એ મીટર તરીકે કરો તો શું તકલીફો થાય? આ પ્રશ્નો પૂછાય છે કે એ મીટર તરીકે સીધો તમે ઉપયોગ કરો ગેલ્વેનોમીટરનો તો નડતી મુશ્કેલીઓ અને એનું નિવારણ સમજાવો. તો પહેલા મુશ્કેલી. તો આ જે પરિપથરીઓ એમાં તમે ગેલ્વેનોમીટર જે છે એ આની સાથે અવરોધ સાથે શ્રેણીમાં જોડશો કે સમાંતરમાં? તો શું માપવા નીકળ્યા છીએ આપણે? પ્રવાહ. બોલો, શ્રેણીમાં V વહેંચાતો હોય શ્રેણીમાં, તો આ શું રહેતો હોય? સમાન. તો ફરજિયાત તમારે ગેલ્વેનોમીટર ક્યાં જોડવું પડે? શ્રેણીમાં જોડવું પડે ને. તો જ આમાંથી વહેતો પ્રવાહ અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ બે કેવો રહે? સરખો. એટલે અહીંયા આપણે જોડી દઈએ ગેલ્વેનોમીટર. આપણે ગેલ્વેનોમીટર જોડી દઈએ તો તકલીફ શું થાય કે આની અંદર તમે ઓહમનો નિયમ લાગુ કરો એટલે V બરાબર I. એટલે I બરાબર શું થયું? V/R. એટલે જે માપવાનું છે એ આટલું મળે આપણને સૈદ્ધાંતિક રીતે. પણ આની અંદર જુઓ તમે, અવરોધ જ વધી ગયો. આ પરિપથનો અવરોધ શું ગણાય? આ બે કયા જોડાણમાં? શ્રેણી. બોલો, આનો અવરોધ શૂન્ય હોય? દુનિયામાં કઈ રચના નથી જેનો અવરોધ શૂન્ય હોય? કંઈક અવરોધ તો હોય. તો આ બે શ્રેણીમાં છે, સમતુલ્ય અવરોધ શું થાય? R + Rg. અવરોધ રહ્યો એ અગાઉ કરતા વધી ગયો કે ઘટી ગયો? વધી ગયો. જો આમાં અવરોધ ખાલી R જ હતો, આમાં અવરોધ આવી ગયો +Rg, તો અવરોધ વધી જાય તો પ્રવાહ શું થાય? ઘટે. મોટી તકલીફ છે. જે માપવાનું છે એ જ બદલાઈ ગયું. માપવા આપણે અહીં નીકળ્યા હતા અને ગેલ્વેનોમીટરને માપવા માટે અહીંયા શ્રેણીમાં જોડી દીધું. તો શ્રેણીમાં જોડતા ખબર પડી કે પરિપથનો અવરોધ વધી ગયો અને પ્રવાહ ઘટી ગયો. તો તમને જે માપન મળશે એ માપન સાવ ખોટું આવશે, કારણ કે પ્રવાહ જે છે એ એના કરતાં અલગ હશે. સમજાય? એટલે પહેલી મોટી તકલીફ શું થઈ કે જેનું આપણે માપન કરવાનું હતું વિદ્યુત પ્રવાહનું, એ પ્રવાહનું મૂલ્ય પરિપથમાં બદલી. બીજી તકલીફ, આપણને ખબર નથી પ્રવાહ કેટલો છે. ધારો કે બહુ મોટો પ્રવાહ હોય 100-200 એમ્પિયર, તો ગેલ્વેનોમીટર ડેમેજ થઈ જાય, ઉડી જાય. એટલે આને નુકસાન થવાની સંભાવના વધુ, કારણ કે શ્રેણી જોડાણ છે. જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળશે એ બધો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી વહેવાનો છે. તો બે મોટી તકલીફ ઉત્પન્ન થાય જો તમે ગેલ્વેનોમીટરનો સીધો ઉપયોગ એ મીટર તરીકે કરો તો. પહેલી તકલીફ સિમ્પલ છે કે જો તમે ગેલ્વેનોમીટરને અહીંયા જોડશો તો પરિપથનો અવરોધ વધી જશે, અને પરિપથનો અવરોધ વધી જશે તો પરિપથમાંથી વહેતો પ્રવાહ ઓટોમેટિક શું થવાનું? ઘટી જાય. એટલે જેનું માપન કરવાનું છે એનું મૂલ્ય બદલાઈ જાય. અને બીજી તકલીફ કે શ્રેણી જોડાણ હોવાથી ગેલ્વેનોમીટરને નુકસાન થવાની શક્યતા શું થાય? ઓટોમેટિક વધી જાય. હવે આનું નિવારણ, મુશ્કેલી આ બે જ લખવાની, 2 માર્ક 2 મુશ્કેલ. તો નિવારણમાં શું કરશો? તો નિવારણમાં તમારે ખાલી એટલું વિચારવાનું, વોલ્ટ મીટર હોય કે મીટર હોય, કે ગેલ્વેનોમીટરને નુકસાન કઈ રીતે ઓછામાં ઓછું થાય. હવે ગેલ્વેનોમીટરને નુકસાન કોણ કરતું હતું? પ્રવાહ. તો આ પ્રવાહને આપણે ડાયવર્ટ કરી દઈએ, બીજા માર્ગે જવા દઈએ. બરોબર. તો એના માટે શું કરવાનું? તો સમાંતરમાં નાનો અવરોધ જોડ દો. આના સમાંતરમાં હું એક લઘુ અવરોધ જોડી દઉં. લઘુ અવરોધ કહેતા શન્ટ.
એટલે એક સ્પેશિયલ નામ આપેલું શન્ટ, બાકી નાનો અવરોધ જ કહેવાય. તો આ જંકશન બને. આ જંકશન બને છે એટલે અહીંથી પ્રવાહના ભાગલા પડે. વિદ્યુત પ્રવાહ કેવા માર્ગે વહે? વધુ અવરોધ વાળા કે ઓછા અવરોધ વાળા? એટલે આ બેમાંથી મોટા ભાગનો અવરોધ પ્રવાહ ક્યાંથી વહે છે? શન્ટમાંથી. આમાંથી વહેતો પ્રવાહ જે છે અગાઉ કરતાં ઘટી જાય, અને એ ઘટી જાય તો આને જે ડેમેજ થાય છે પછી ડેમેજ થાય. એટલે બીજી તકલીફ દૂર કરી આપણે. બીજી તકલીફ શું હતી કે ગેલ્વેનોમીટરને નુકસાન થવાની શક્યતા વધુ છે. તો ગેલ્વેનોમીટરને નુકસાન થવાની શક્યતા હવે ઘટી ગઈ, કારણ કે પ્રવાહ થઈ ગયો ડાયવર્ટ. હવે તમારા મગજમાં રહેલો પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. પહેલી તકલીફ પાડો. પહેલી તકલીફ શું હતી કે જેનું માપન કરવાનું છે એ બદલાઈ ગયું. હવે એ આપણે જોઈએ કે એમાં શું થાય. તો એના માટે આંકડા લેવા પડશે. અંક લઈ થોડા. દાખલા તરીકે આ અવરોધ રહ્યો ને એ છે 100 અહીંયા, એટલે આવડો એ 100. ગેલ્વેનોમીટર તમે જોડેલું છે એનો અવરોધ છે ધારો કે 50 ઓહ્મ. અને શન્ટ, તો શન્ટ સાવ નાનું હોય, આપણે લઈ લઈએ ધારો કે 0.1 ઓહ્મ. તો હવે અહીંયા જોવા, જો પરિપથનો અવરોધ 100 રહે તો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? 8. કેટલો પ્રવાહ હોય? 100 ઓહ્મ અવરોધ હોય તોની વાત છે. હવે આ પરિપથનો અવરોધ ગણી આપણે. તો આ બે કયા જોડાણમાં? સમાંતર. તો સમાંતરમાં સમતુલ્ય કઈ રીતે મળશે? 1/1/50 1/0.1. તો આ મળશે 1/50 વત્તા 10/1 એટલે 501/50. તો આ તો 1/r ડેશ પડે ને. તો r ડેશ કેટલું મળે? 50/500. કરો તો આગળ 50/500 0.10 અથવા 0.99 મળતું હોય છે. જો સમાંતર જોડાણ કહેવામાં આવે ને એટલે દરેક વિદ્યાર્થીને ખબર હોય 1/r આવે. પણ એમાં એક નાનકડી એવી બાબત જાણવા જેવી કે જે બે અવરોધ સમાંતર જોડાણમાં હોય એમના સમતુલ્યનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં નાનું મળે. આ બેને સમાંતરમાં જોડ્યા આપણે. આ બેમાં નાનું કોણ હતું? 0.1. એનું સમતુલ્ય જુઓ, એના કરતાં શું થઈ ગયું? નાનું. એટલે આ બેનું સમતુલ્ય મળ્યું 0.099. તો 0.099 અહીંયા આવશે, જે કોની હારે શ્રેણીમાં આવશે? 100 હારે. હવે 100 માં તમે 0.099 ઉમેરો તો કઈ જાજો એવો ફેર પડે? ન પડે. તો એ અવરોધ એક્ઝેક્ટલી આના જેટલો થયો ને, નિયરલી ઇક્વલ. તેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાય નહીં. એટલે અહીંયા શન્ટ તમે સમાંતરમાં જોડો તો બે પ્રશ્નોના ઉકેલ આવી જાય. એક તો ગેલ્વેનોમીટર ડેમેજ ન થાય, અને બીજો પ્રશ્ન એ થાય કે તમારે આ સમતુલ્ય નાનું મળશે એટલે જે પ્રવાહ છે એ ઓટોમેટિક એટલો ને એટલો જળવાય. પછી બીજી એક વસ્તુ કહી દઉં તમને કે ગેલ્વેનોમીટર જે અહીંયા તમે મૂકો છો એ ગેલ્વેનોમીટર ક્યારેય અડધું પોણું એવું આવર્તન દર્શાવે. ગેલ્વેનોમીટર ફૂલ સ્કેલ આવર્તન જ દર્શાવે એની ફૂલ કેપેસિટી સાથે. એટલે આમાંથી વહેતો પ્રવાહ જે છે એ આપણને ખબર હોવો જોઈએ. મેં ગેલ્વેનોમીટર લીધું તો એની કેપેસિટી કેટલી છે? તો કે 5 એમ્પિયર સુધી સહન કરવાની કેપેસિટી છે. એટલે તમારે એના સમાંતરમાં શન્ટ જોડો છો એ પ્રમાણે ગણતરી કરી જોડવા. અહીંથી દાખલા તરીકે 50 એમ્પિયર પ્રવાહ આવતો હોય તો શન્ટ મારે એવી રીતે નક્કી કરવાનો, કારણ કે આ જ આપણા હાથની વાત છે. શન્ટ ગેલ્વેનોમીટર એ તો મેન્યુફેક્ચરિંગ દરમિયાન એનો અવરોધ નક્કી થાય. જે આપણે રચના ભણ્યા આપણે એ એક વખત બની જાય પછી એનો અવરોધ કંઈ બદલાવાનો નથી, એ તો એમના રહેવાનો. એટલે તમારે એનો ઉપયોગ કરવો હોય અલગ અલગ પ્રવાહ આપવા માટે તો શન્ટ બદલાવા પડે. મારે દાખલા તરીકે એનો ઉપયોગ કરવો ખાલી 5 એમ્પિયર માપવા અને 50 એમ્પિયર આવે છે તો કે 50 હું આમાંથી ન જવા દઈએ તો ઉડી જાય ગાંડિયા દૂર. એટલે મોટા ભાગનો પ્રવાહ એટલે કેટલો આમાં પસાર કરવાનો થાય? 45. તો શન્ટ એ પ્રમાણે લેવાનો આપણે. આમાંથી ફરજિયાત પસાર કેટલો થવો જોઈએ? 5 એમ્પિયર જ થવો. 5 એમ્પિયરથી વધારે 5.1 એ નો હાલે. આ 5 કરતાં ઓછું હાલે. 5 કરતાં ઓછો પ્રવાહ તમે પસાર કરી શકો. પણ જનરલી મોટો પ્રવાહ હોય તો એની ફૂલ સ્કેલ અથવા તો પ્રવાહ ક્ષમતા જેટલો પ્રવાહ જ આમાંથી પસાર કરવાનો. પ્રવાહ ક્ષમતા એવા શબ્દ આવશે. પ્રવાહ ક્ષમતા એટલે ગેલ્વેનોમીટર હંમેશા
જે મૂલ્ય માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે ને એને ગેલ્વેનોમીટરની કહેવાય પ્રવાહ ક્ષમતા. એટલે આના વિશેની ચર્ચા આવશે. આ થઈ ગઈ એ મીટરની વાત. હજી વળી પાછી આવશે વોલ્ટમીટર. વોલ્ટમીટરમાં સમાંતરમાં જોડવું ને એવી રીતે વોલ્ટમીટરમાં શ્રેણી જોડશું. જો બુકમાં ખાલી આવડી આટલું ધ્યાન દઈશું. પેજ નંબર 165 ઉપર એમને એક જ પેજમાં બધું આવી ગયું. પ્રવાહ સંવેદિતા આવી ગઈ, વોલ્ટેજ સંવેદિતા આવી ગઈ, પ્રવાહ સંવેદિતા, વોલ્ટેજ સંવેદિતા, એનો ફેરફાર આવી ગયો, વોલ્ટમીટર આવી ગયું અને એ મીટર આવી ગયું. એક જ પેજમાં 165 બધી બાબત એની અંદર આવી ગઈ. જો એ જે પહેલી આકૃતિ આપી નાનકડી એવી એ આ છે. આ જ આકૃતિ. અને આપણે જે મુશ્કેલીની વાત કરી, મુશ્કેલી એ 164 ડાબી બાજુ એમાં નીચે લખેલી હશે. વાંચતા જાઓ. જો એમાં તમને કીધેલું હશે. બીજો ફકરો વાંચો. બીજો ફકરો કે ગેલ્વેનોમીટરને વિદ્યુત પ્રવાહ માપવા માટે સીધું જ એ મીટર તરીકે પરિપથમાં જોડી ન શકાય. કારણ શું? તો આ માટે બે કારણો છે. એટલે તકલીફો, મુશ્કેલીઓ. પહેલી તકલીફ શું? તો કે ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. એટલે કે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ માટે પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. વિચાર કરો 10⁻6 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો આના દાંડિયા દૂર થઈ જાય. એટલો નાનો પ્રવાહ પસાર થાય તો પછી તમે સીધું એને શ્રેણી જોડાણમાં જોડો તો ઉડી જાય. એટલે સીધું શ્રેણી જોડાણમાં જોડી શકાતું નથી. એટલે ટૂંકમાં એનો મીનિંગ એ થયો કે એને ડેમેજ થવાની શક્યતા વધુ છે. બીજું કારણ એમને લખેલું છે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરના શ્રેણીમાં જોડવું પડે, પરંતુ તેનો અવરોધ વધુ હોય. ગેલ્વેનોમીટરનો અવરોધ પાછો વધુ હોય છે. તેથી પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય શું થાય? બદલી નાખે. જે પહેલી તકલીફ મેં તમને સમજાવી કે જો તમે આને શ્રેણી જોડો તો અહીંયા અવરોધ શું હતો? જો સીધું શ્રેણી જોડું 50 ઓહ્મ પર, શ્રેણી જોડાણનો અવરોધ કેટલો થઈ જાય? 150. તો વિદ્યુત પ્રવાહ જે માપવાનો એ બદલી જવાનો. એટલે બીજી તકલીફ એ લખેલી છે. અને પછી સોલ્યુશનની વાત કરેલી. સોલ્યુશનમાં એમને લખ્યું લઘુ અવરોધ સમાંતરમાં જોડવામાં આવે, શન્ટ. તો એ શન્ટનું સૂત્ર આપણે મેળવશું. એટલે આ બધી ચર્ચા આપણે લખાવવાની થાય કે તકલીફ શું થાય, નિવારણ શું થાય, શન્ટનું સૂત્ર શું થાય, કયા પ્રશ્ન કઈ રીતે પૂછો, એ ચર્ચા આવતીકાલે આપણે કરશું.